નમસ્કાર મિત્રો, તો આજે આપણે આવ્યા છે આ ગુલાબની વાડીમાં. આ તમે જોઈ શકો કે ગુલાબમાં પહેલું તો કહેવાય કે રિઝલ્ટ કોને કહેવાય. તો આ તમે જોઈ શકો એક ગુલાબનો છોડ છે ને એની ઉપર તમે જુઓ કે કેટલા બધા ગુલાબ લાગેલા છે. બરાબર, આ તમે જુઓ ખાલી એની ક્વોલિટી જે કહેવાય ગુલાબની. બરાબર, તો આ જે ક્વોલિટી છે ગુલાબની, કઈ રીતે ખેડૂતને રિઝલ્ટ મળ્યું એ આપણા ખેડૂત મિત્ર સાથે આપણે વાતચીત કરીશું. ઓકે, તો શું નામ સાહેબ તમારું? વિક્રમભાઈ. વિક્રમ, આખું નામ? વિક્રમભાઈ જગદીશભાઈ જાદવ. વિક્રમભાઈ જગદીશભાઈ જાદવ. આ ગામ કયું લાગે તમારું? રાસનોલ. તાલુકો? આણંદ. અને જિલ્લો? આણંદ. હવે વિક્રમભાઈ, આ તમારી ગુલાબની વાડી છે, કેટલા વીઘામાં છે? અડધા વીઘાની અંદર વાડી કરેલી છે. હવે આ જે આપણે મિત્રોને બતાવ્યું કે સારી એવી કરીઓ અંદર બેઠી છે ગુલાબની, બરાબર, જેમાં તમે આપણી દવાનો ઉપયોગ કર્યો છે. કઈ કઈ દવાનો ઉપયોગ કર્યો બતાવો તો. એક આ દવા અને બીજી આ બે દવાનો તમે ઉપયોગ કર્યો. આ દવાનો ઉપયોગ નહોતો કર્યો એની પહેલાં તમને શું તકલીફ હતી આમાં? તારે ગુલાબની ફૂટે નથી, ગુલાબી ઓછા હતા, બધું ખાસું કારણ હતું. ગુલાબની ફૂટ ઓછી હતી અને વધતા નહોતા. બીજી શું તકલીફ હતી? બધી ખાસી તકલીફ હતી, કરીઓ માર બાર બધું ઓછું હતું બધું. બરાબર. અને સૌથી વધારે જે અત્યારે પ્રશ્ન થાય છે કે ગુલાબ પેલા કારા પડી જાય, એનું શું કારણ? હા, એ દવા માર્યા પછી એ બંધ થઈ જાય. બરાબર, એટલે થીપ્સનો અટેક એમને જો કે વધારે હતો. ગુલાબ જે કહેવાય ને કે કરીઓ કારી પડી જતી હતી, બ્લેક. હવે કઈ કઈ તમે દવા મારી ફરી બતાવો તો. તો એક તો એમને વાપરી છે આ બેઝોન, જે સ્પેશિયલ થીપ્સ કથેરી માટેની છે, અને બીજી એમને વાપરી છે સ્પીડ. આનો તમે સ્પ્રે કેટલી વાર કર્યો? આનો સ્પ્રે 3 વખત કર્યો. આનો સ્પ્રે 3 વખત કર્યો. અને પેલી બોટલનો? 2 વાર કર્યો. આ જે સ્પીડ તમે વાપરી એનાથી તમને ફાયદો શું થયો? એનાથી ફૂલ બધું આમ ઊંચાઈમાં વધી ગયા, લંબાઈમાં. આ જે ગુલાબ તમે જોઈ શકો છો, આની પહેલાં હાઈટ કેટલી હતી? આના પહેલા નીચી હાઈટ હતી. બરાબર. અને વાપરે પછી કેટલો ફાયદો થયો તમને? વાપરે પછી આટલા મોટા થઈ ગયા ગુલાબ. બરાબર. આની પહેલા તમને ગુલાબ મળતા હતા કેટલા? 2 કિલો. 2 કિલો જેટલા મળતા હતા. અત્યારે કેટલા મળે છે? 7 થી 8 કિલો. 2 વાર તમે સ્પ્રે કર્યો. બરાબર. આમાં દિવસના અંતરે આપણને કેટલો તમને વધારો જોવા મળે? 1 કિલો વધે દિવસ. એટલે દિવસનું તમારે 1 કિલો ગુલાબનું કન્ટિન્યુ વધારો થાય છે. બરાબર. અને 2 વાર તમે સ્પ્રે કર્યો. રિઝલ્ટ તમને કેવું લાગ્યું? રિઝલ્ટ સારું છે. આની પહેલા તમે એગ્રોની દવા વાપરેલી છે? હા, વાપરેલી. એમાં કેવું રિઝલ્ટ હતું? એનું રિઝલ્ટ નતું આવતું. આમાં આ દવા માર્યા પછી રિઝલ્ટ ફૂલ લાલમાં કલરમાં રહે વ્યવસ્થિત. બરાબર. આ તમે ગુલાબ જોઈ શકો પહેલું તો કે એની જે કહેવાય ને કે લાલાશ, બરાબર, એનો કલર અત્યારે જે મોટે ભાગે પ્રશ્ન થતો હોય કે વ્હાઈટ ફૂલ થઈ જતું હોય, બ્લેક થઈ જાય. આ ડેટાની લંબાઈ. આ ડેટાની લંબાઈ. ઓકે. બીજું તમને શું ફરક જોવા મળે એમાં? બસ એ ફૂલને બૂલને ડેટાની લંબાઈ વધી જાય. બરાબર. અને દવા માર્યા પછી ફૂલ આમ મોટું થાય કે પછી? હા, મોટું થાય, સાઈઝમાં મોટું રહે. ઓકે. અને એક છોડવે નહીં, તમે આખા ખેતરમાં તમને બતાવી શકો. આ તમે જુઓ, અડધા વીઘાની વાડી છે, પણ આખા ખેતરમાં તમે જુઓ. બરાબર. સારામાં સારી ફૂટ છે. ઓકે. ગુલાબની ક્વોલિટી સારી છે. નવી ફૂટ એમને ફટાફટ સ્ટાર્ટ થઈ ગઈ છે. ખાલી 2 વાર સ્પ્રે કર્યો, હાઇટમાં અને એમાં સારામાં સારો વધારો થયો. ઓકે. તો વિક્રમભાઈ, થેન્ક યુ જે તમે તમારો અભિપ્રાય આપ્યો એ બદલ. ખુશ છો તમે દવા વાપર્યા પછી? હા, ખુશ. અને બીજા ખેડૂતને શું કહેવું કે જે ગુલાબની વાડી કરતા હોય દવા વાપરે કે ના વાપરે? 100% રિઝલ્ટ આવશે. બરાબર. જે મેં તમને કીધું ગેરંટી મળી કે ના મળી? બરાબર. ઓકે. તો જે તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે. તો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરો. થેન્ક યુ.